નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની. બીજી તરફ ડાયવર્ઝનના પગલે નવીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામનું નિર્માણ. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા પાસે તંત્રનું મેગા ડિમોલિશન. નોટિસ આપ્યા બાદ પણ દબાણો નહીં હટાવતા તંત્ર એક્શનમાં. મુખ્ય માર્ગ પર અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા. અંકલેશ્વર એરસ્ટ્રીપની કામગીરી માર્ચ 2025 સુધીમાં ફેઝ 1ની કામગીરી પૂર્ણ થશે. રનવે એપ્રન સહિતના કામો થયા. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ. પ્રથમ એર કાર્ગો સેવા શરૂ થશે. હવે નાના પ્લેનમાં હેંગર તેમજ તેના રિપેરિંગ માટેનું સેન્ટર ઊભું થશે. ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર. અંકલેશ્વરમાં મુસાફરો માટે સેવા હજુ પણ શક્ય નહીં. ભરૂચ એસઓજી પોલીસે પાનોલી નજીક કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો. જોખમકારક કેમિકલ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ નિકાલ કરવા જઈ રહ્યો હતો. એસઓજી પોલીસની કોમ્બિંગ નાઇટ અંતર્ગત પાનોલી હાઈવે પર ટેમ્પો ઝડપી પાડ્યો. શંકાસ્પદ કેમિકલ વેસ્ટ અંગે જરૂરી પુરાવા માંગતા ચાલકના ઉડાવ જવાબ સામે આવ્યા. જીપીસીબીને જાણ કરતા તેમના દ્વારા જરૂરી સેમ્પલ લઈ કાર્યવાહી શરૂ કરાઈ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરમાં 31 માર્ચ સુધી સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું. અંકલેશ્વરના તમામ વોર્ડમાં ચાલી રહેલા સફાઈ અભિયાનનું ચેકિંગ કરતા ચીફ ઓફિસર. શાક માર્કેટ પાસે મુખ્ય માર્ગ ઉપર પથારાવાળાઓ કરેલા દબાણો દૂર કરાયા. લારીઓવાળા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી. ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની હતી. તો બીજી તરફ ડાયવર્ઝનના પગલે નવીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. વિકસતા જતા ભરૂચમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી હતી. ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થયું હતું. ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર ન થતાં સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ પર ગણ્યાગાંઠ્યા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષા સુધી એટલે કે તારીખ 17મી માર્ચ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ તરફ માર્ગ પર જ આવેલી ભુલાવ જીઆઈડીસીમાં જતા ભારે વાહનો અટવાયા હતા, કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જે લગત ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે અને પેપર્સ લઈ જતી આવતી ગાડી અને ઇમરજન્સી એક્ઝામ ડ્યુટીવાળા વાહનોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે સારું જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા ડીએસપી સાહેબશ્રીએ એક જાહેરનામા માટેનું એક કાર્યવાહી કરી છે. જેમાં દહેજ બાયપાસથી લઈ દહેગામ બાયપાસથી લઈ નર્મદા ચોકડી સુધી હેવી વ્હીકલ તથા ભારે વાહનોને રોક લગાવવામાં આવી છે. તેના સ્વરૂપે આજે ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળ્યો છે. આજ સવારથી જ જાહેરનામાની અમલવારી થઈ છે, જેમાં દરેક જાહેર જનતાને અને સ્કૂલના બાળકોને તમામને ખૂબ જ ઇઝીલી વાહન વ્યવહારથી જઈ આવી શક્યા છે. તમામ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. જે વાહનોને ડાયવર્ટ કરવામાં આવેલા છે હેવી વાહનોને એને પણ થોડો ટ્રાફિક નડ્યો છે ફાટકના કારણે, પરંતુ જે અગાઉ જે એમને ટ્રાફિક નડતો હતો એટલો ટ્રાફિક એમને નડ્યો નથી અને એ પણ ઇઝીલી મૂવમેન્ટ કરી શક્યા છે. તો તમામ જનતાને એક અમારી રિક્વેસ્ટ છે કે સાહેબશ્રીના આ જાહેરનામાનું પાલન કરશો. જય હિન્દ. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ કંથારિયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને 3 નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત આપવામાં આવી હતી. જો કે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું.
જે બાદ આજે પ્રાંત અધિકારી, મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પરંતુ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો. 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે તે જરૂરી છે. આજરોજ તારીખ 1/3/2025 રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ, મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે, જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી. રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી, જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે, જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે. સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી. આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલશે. અંકલેશ્વર એરસ્ટ્રીપની કામગીરી માર્ચ 2025 સુધીમાં ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થશે. રનવે, એપ્રન સહિતના કામો થયા છે તેમ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. પ્રથમ એર કાર્ગો સેવા શરૂ થશે. હવે નાના પ્લેનમાં હેંગર તેમજ તેના રિપેરિંગ માટેનું સેન્ટર ઊભું થશે. ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર બનશે. અંકલેશ્વરમાં મુસાફરો માટે સેવા હજુ પણ શક્ય નહીં. ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભા સત્રમાં અંકલેશ્વર એરપોર્ટ અંગે પૂછાયેલા પ્રશ્નમાં વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કર્યું કે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ માટે ફેઝ 1ની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ફેઝ 1 અંતર્ગત રનવે બાંધકામ, એપ્રન, જમીન સમતળીકરણ અને ટેક્સીવેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. વધતા પેસેન્જર ટ્રાફિકના કારણે નવા રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટનો ઇતિહાસ 1993 સુધી જાય છે. રાજ્ય સરકારે અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરી હતી. 1994માં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ. જમીનના ભાવ અને અન્ય મુદ્દાઓને લઈને ઊભા થયેલા વિવાદો બાદ 2002માં જમીન સંપાદન પૂર્ણ થયું, જે બાદ 20 વર્ષ સુધી માત્ર કાગળ પર જ કાર્યવાહી જોવા મળી હતી. જે બાદ 2022માં રાજ્યના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે, જે હજુ પણ અંકલેશ્વર ખાતે એરસ્ટ્રીપ પર મુસાફરો માટે ડોમેસ્ટિક ફ્લાઇટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉદ્યોગોને ધ્યાને લઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે કાર્ગો સેવા શરૂ કરવાનું પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ત્યારે સુરત અને વડોદરા એરપોર્ટ પર ટ્રાફિક ભારણ વધે તેથી ડોમેસ્ટિક ફ્લાઇટ ડાયવર્ટ અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે થઈ શકે એમ છે. ભરૂચ એસઓજી પોલીસે પાનોલી નજીક કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જોખમકારક કેમિકલ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ નિકાલ કરવા માટે જઈ રહ્યો હતો. એસઓજી પોલીસની કોમ્બિંગ નાઇટ અંતર્ગત પાનોલી હાઈવે પર ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો. શંકાસ્પદ કેમિકલ વેસ્ટ અંગે જરૂરી પુરાવા માંગતા ચાલકના ઉડાવ જવાબ સામે આવ્યા હતા. પોલીસે ત્વરિત અસરથી જીપીસીબીને જાણ કરતા તેમના દ્વારા જરૂરી સેમ્પલ લઈ કાર્યવાહી શરૂ કરાઈ હતી. ભરૂચ એસઓજી પીઆઈની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક આઈસર ટેમ્પામાં ભૂરા રંગનું હેઝાર્ડ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ જઈ રહ્યું છે. જે માહિતીના આધારે બાકરોલ બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં માહિતીના આધારે આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને રોક્યો હતો અને ચાલક પીર મોહમ્મદ ઇદ્રીસ શાહ પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે તેની અટક કરી પૂછપરછ કરતા હેઝાર્ડ વેસ્ટ અંસાર માર્કેટના જાકીર હુસેને ત્યાંથી ભરી કોસંબા ખાતે યાકુબ મામુ હટોડાને નિકાલ કરવા માટે આપવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ અંગે એસઓજી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરી આ અંગે જરૂરી રિપોર્ટ કર્યો હતો અને હેઝાર્ડ વેટ્સ 3720 કિલો કિંમત ₹18,600 તેમજ આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી ₹3,23,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાનોલી પોલીસ મથકે BNSS કલમ 106 ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. જીપીસીબીના પ્રાથમિક રિપોર્ટમાં હેઝાર્ડ વેસ્ટ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા આ સંદર્ભે મનુષ્ય, પશુ પક્ષીઓની જિંદગીને જોખમકારક, સ્વાસ્થ્યને નુકસાનકારક એવા કેમિકલ વેસ્ટ નિકાલ માટે સંલગ્ન સંસ્થાની પરવાનગી ન મેળવી બિનઅધિકૃત રીતે નિકાલ કરવા જતાં રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે અંગે વેસ્ટ નિકાલ માટે મોકલનાર અને તેનો નિકાલ માટે લેનાર ઈસમો સામે પણ કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ માલ મોકલનાર ભંગારિયા જાકીર હુસેન આ વેસ્ટ કઈ કંપનીમાંથી લાવ્યો હતો
તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાનનું પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ચેકિંગ હાથ ધરી ગમે તેમ કચરો ફેંકનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. સાથે શહેરના 3 રસ્તા શાક માર્કેટમાં પથારાવાળાઓએ મુખ્ય માર્ગ ઉપર કરેલા દબાણો દૂર કર્યા હતા અને કેટલાક દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર નગરના તમામ વોર્ડમાં નગરપાલિકા દ્વારા સઘન સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 માર્ચ સુધી ચાલનારા સઘન સફાઈ અભિયાન અંતર્ગત પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ સેનેટરી વિભાગની ટીમ સાથે વોર્ડની મુલાકાત લઈ ચેકિંગ હાથ ધર્યું હતું અને આડેધડ કચરો ફેંકનારાઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી. સાથે શહેરના 3 રસ્તા નજીક આવેલ શાક માર્કેટ પાસેના મુખ્ય રોડ પર પથારાવાળાઓએ કરેલ દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી પથારાવાળાઓ અને ફ્રૂટની લારીવાળાઓએ કરેલા દબાણો પણ દૂર કરાયા હતા. સાથે તેઓને સ્વચ્છતા જાળવવા પણ તાકીદ કરી હતી. આ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું પણ ચેકિંગ હાથ ધરી કેટલાક દુકાનદારો પાસેથી પ્લાસ્ટિક બેગો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી. આજરોજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ છે તેની મુલાકાત લેવામાં આવી. શાક માર્કેટમાં જ્યાં રોડ ઉપર દબાણો છે એ દબાણકારોને વિનંતીથી દૂર કરવાનું કહેવામાં આવ્યું અને એમને દરરોજ અંદર બેસે અને રોડ ઉપર દબાણ ના કરે એના માટે પણ વિનંતી કરવામાં આવી. અને અત્યારે હાલ અંકલેશ્વરમાં દરેક વોર્ડમાં સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એટલે 31 માર્ચ સુધી આ દરેક વોર્ડમાં સઘન ઝુંબેશ સ્વરૂપે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ જે લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. જાહેરમાં જે કચરો ફેંકે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ 31 માર્ચ સુધી બધી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. અને અંકલેશ્વર નગરપાલિકા વતી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે જાહેરમાં કચરો ના નાખે અને ડોર ટુ ડોરની ગાડીમાં જ હંમેશા કચરો નાખે અને ડોર ટુ ડોરની ગાડી ક્યારેક ના આવે તો નગરપાલિકામાં કમ્પ્લેન કરે એટલે વ્યવસ્થા કરવામાં આવશે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Girls accessories starting from just 10 rupees. Men shirts starting from just 200 rupees. Kurtis starting from just 200 rupees. ગુજરાતનું બેસ્ટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કમ એક્ઝિબિશન શિલ્પ ઉત્સવ હવે આવી ગયું છે આપણા ભરૂચમાં. લેડીઝમાં તમને વિન્ટર વેર કુર્તી સેટ્સ જૂતીનું એકથી એક યુનિક કલેક્શન જોવા મળી જશે. અહીંયા મેન્સ વેરમાં ખાદી કોટનમાં શર્ટ કુર્તા પાયજામા પણ અવેલેબલ છે. અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપીઝમાં. કસ્ટમાઇઝ ટી શર્ટ પ્લાસ્ટિક આઇટમ્સ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયાથી. અહીંયા બચ્ચાઓ માટે રાઇડ્સ પણ છે. તો આજે જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિલ્પ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ જે આવ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચમાં. કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જેના મૃતદેહને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો હતો. 14 દિવસ બાદ લાંબા પ્રયત્નોના અંતે વતન ખાતે શબ લાવી અંતિમવિધિ કરાઈ હતી. 14 દિવસ પહેલા કેનેડાના બ્રેમ્પટનમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 યુવક સહિત 1 યુવતી એમ 3 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજવાની ઘટના બની હતી, જેમાં આમોદના ઋષભકુમાર રોહિતકુમાર લીમચિયાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જેના કારણે વતન આમોદમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીનો મૃતદેહ આમોદ ખાતે લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા. જે બાદ મૃતકના મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો હતો અને તેઓની અંતિમવિધિ આજે સવારના 8 વાગે સંપન્ન કરવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ તાલુકાની જનતા મોટી સંખ્યામાં અંતિમવિધિમાં જોડાઈ હતી. મૃતકના પિતા રોહિતભાઈ લીમચિયાએ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત તેમના પુત્રોના મિત્રો સહિત ગુજરાત સરકાર અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે. આજે કાર્યવાહી થઈ એ બદલ હું
ભરૂચ કલેક્ટર, માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનું જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જૂના ભરૂચના આલી વિસ્તારમાં જૂનું પાંજરાપોળ કાર્યરત હતું, પરંતુ તે જર્જરિત થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતાં આજરોજ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌમાતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, અનિલ રાણા સહિત આગેવાનો તેમજ ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળમાં 600થી વધુ ગાયોને રાખવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે. શહેરના આગેવાનોના જન્મદિવસ સહિતના પ્રસંગોએ ગૌપૂજન સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે જ ગાયની સારવાર માટે વેટરનરી તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ નવનિર્મિત ભરૂચ પાંજરાપોળ કે જે શક્તિનાથ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલું છે, ત્યાં આગળ આલી વિસ્તારમાંથી અહીંયા શિફ્ટ કરવામાં આવેલું અને તેમાં 10 વર્ષ આજરોજ પૂર્ણ થયા છે. 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. તે પ્રસંગે ભરૂચ શહેર અને તેની આજુબાજુના જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓનો ખૂબ જ સાથ સહકાર અને સહયોગ રહ્યો છે, જેના કારણે ગૌ માતાની ખૂબ સારી અને સુંદર સેવા અત્રે થઈ રહી છે. તમામ ભરૂચના નગરજનોને મારી વિનંતી છે કે ભરૂચની આજુબાજુ રહેનારાઓને પણ વિનંતી છે કે વધારે નહીં તો દર અઠવાડિયે એકવાર પોતાની ગાય માતાને અહીંયા અત્રે મળવા પધારો. અહીંયા લીલું ઘાસ તથા ગાય માતા ઉપલબ્ધ જ છે. તમારે ફક્ત આવીને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનું છે અને જેથી કરી તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. અત્રે અમારી સંસ્થામાં 600થી વધારે ગૌવંશ અહીંયા છે અને એને 365 દિવસ એને સારી રીતે શાંતિથી રાખવામાં આવે છે અને એની દવા સારવાર માટે અમે ડૉક્ટર પણ વેટરનરી ડૉક્ટર પણ રાખેલા છે. એટલે એવા સંજોગોમાં સુંદર વ્યવસ્થા છે. કોઈ જાતનું ઘાસ ખવડાવવા માટે કોઈ ફરજિયાત દાનનું બંધન નથી અને ઘણા શહેરના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અત્રે પોતાનો જન્મદિવસ, વડીલોની પુણ્યતિથિ અથવા પોતાની લગ્નની તારીખ અહીંયા ઉજવવા માટે આવે છે અને અહીંયા મહારાજની પણ વ્યવસ્થા છે. પૂજાપાઠની સામાન પણ અહીંયા ઉપલબ્ધ છે. એટલે સૌ નગરજનોને મારી વિનંતી છે કે અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે. સુંદર વાતાવરણ છે, અહીંયા શેડ પણ બનાવેલો છે અને તે સંજોગોમાં અહીંયા સૌને પધારવા નમ્ર વિનંતી છે. સી નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર અને જળ શક્તિ મંત્રાલય દ્વારા ભરૂચમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈઆઈટી ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્કેટ હોલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવશે. સાથે સ્કેટ હોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચની હોટલ હયાત પેલેસ ખાતે પણ વર્કશોપ યોજાયો હતો, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટ પ્રદેશની જાળવણી, સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે. સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈઆઈટી ગાંધીનગરના પ્રણબ મોહાપાત્રા, नगरपालिका प्रमुख विभूतिबा यादव તેમજ अन्य डेलीगेट्स उपस्थित રહ્યા હતા. आईआईटी गांधीनगर में सी नर्मदा करके एक सेंटर स्थापन किया गया है भारत सरकार के द्वारा, मिनिस्ट्री ऑफ जल शक्ति के द्वारा, और ये नर्मदा नदी के लिए काम करेगी. तो इसके लिए हम पहला वर्कशॉप भरूच में कर रहे हैं, क्योंकि भरूच गुजरात का सबसे बड़ा शहर है नर्मदा के किनारे. और ये जो पहला वर्कशॉप है, इसमें हमारा ऑब्जेक्टिव ये है कि हम भरूच में वाटर रिलेटेड प्रॉब्लम क्या है वो उसको जाने, और हमारा जो रिसर्च है उस हिसाब से हम अब अपना रिसर्च को डिजाइन करें कि यहाँ क्या प्रॉब्लम है, उस प्रॉब्लम से छुटकारा पाने के लिए हम क्या करें. इसलिए हम पहले सत्र में ये जानने के लिए आए हैं कि यहाँ प्रॉब्लम क्या है. हम जब नदी बोलते हैं तो ये सिर्फ नदी नहीं है, जो वाटर बॉडीज है, जो तालाब है, लेक्स है, या और भी कुछ कुआं है, वो सारे नदी के अंदर ही है. तो हमारा काम, हमारा पानी के साथ जो काम है वो
इम्पैक्ट करेगा नदी के प्रवाह को। इसलिए ये जो वर्कशॉप है हमारे लिए काफी इम्पोर्टेंट है। ये कितने टाइम तक चल रहा है ये करीब 1 साल पूरा होगा मार्च 31 को। तो सर क्या क्या दिक्कत है, आपने अगर रिसर्च किया होगा तो नर्मदा के लिए क्या क्या दिक्कत है और क्या उसके लिए कर रहे हैं सर? अभी तो हम उसका डाटा कलेक्ट कर रहे हैं, पर हम न्यूज़पेपर से कुछ देखे हैं, जैसे देखा गया है कि सैंड माइनिंग सबसे बड़ा प्रॉब्लम है, और जब बाढ़ आती है बारिश के दिन में उस समय भी थोड़ा दिक्कत होता है लोगों को। तो इस तरह का हमने न्यूज़पेपर के माध्यम से पता किया है, लेकिन जैसे मैंने बोला कि ये पहला वर्कशॉप है और हम जानने के लिए आए हैं कि प्रॉब्लम क्या है, तो अभी हमको आज सच मालूम नहीं है, पर हम पता करने के लिए आए हैं कि प्रॉब्लम क्या है। અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન રોંગ સાઇડ પર પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી, જો કે આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। અંકલેશ્વરમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સની સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જો કે નોર્મલ રિપોર્ટ આવતા પુનઃ વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી હતી। શિક્ષણ વિભાગથી માંડી તંત્ર સતત એલર્ટ રહી વિદ્યાર્થીનીનો ડર દૂર કર્યો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે, ત્યારે પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીઓ આવી જતા હોય છે। આવો જ બનાવ આજરોજ અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો હતો। અંકલેશ્વરમાં આવેલ MTM ગર્લ્સ હાઈસ્કૂલના કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ ધોરણ 10માં અભ્યાસ કરતી આફિકા બાનુ નામની વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી। આ અંગે કેન્દ્રના સંચાલકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની તબિયત સુધારા પર આવતા જ વિદ્યાર્થીનીનો મનનો ડર દૂર કરતા પુનઃ સારવાર બાદ 12-15 કલાકે ફરી પરીક્ષા કેન્દ્ર પર હાજર થઈ દીકરીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી। અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે, ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। દીપડો દેખાતા ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગને રજૂઆત કરતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આજે સવારે ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરેલો જોતા વાત ગામમાં ફેલાતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના કરોડ ગામે દીપડો પાંજરે પૂરાયો હતો, ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યો છે। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નવજાત શિશુ, વૃદ્ધો સહિત કાનમાં બેરાસ ધરાવતા લોકો માટે સુરતની શ્રુતિ ENT હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રુતિ ENT હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા કાનમાં બહેરાશની તપાસ હાથ ધરાઈ હતી। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ અને સુરતની શ્રુતિ ENT હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મમતા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રુતિ ENT હોસ્પિટલના પારુલબેન કાજલિયા, ડૉક્ટર કલ્યાણી વસઈકર સહિત મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર નીરજ ગુપ્તા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં નવજાત શિશુ, વૃદ્ધો સહિત કાનમાં બહેરાશ ધરાવતા દર્દીઓ હાજર રહ્યા હતા અને શ્રુતિ ENT હોસ્પિટલના કાનના નિષ્ણાત તબીબોએ બહેરાશની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। તો આજે અમે 3 માર્ચના આમ તો વર્લ્ડ હિયરિંગ ડે હોય છે। વર્લ્ડ હિયરિંગ ડે આમ સાંભળવું ઇટ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ સેન્સ, એટલે વર્લ્ડ હિયરિંગ ડેનું થીમ છે કે સારી રીતના સાંભળવું અને સારું સાંભળવું। તો બહુ બધા નવજાત શિશુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ મુજબ બધા નવજાત શિશુ જેમનું જન્મ થાય એમનું બીજા કે ત્રીજા દિવસે કમ્પલસરી હિયરિંગ અસેસમેન્ટ કે બરાબર સાંભળે છે કે નહીં એનું ટેસ્ટ થવું જોઈએ, એ કમ્પલસરી છે। કારણ કે બહુ બધા બાળકો એવા હોય છે જેને ભલે આપણને લાગતા હોય સાંભળતા હોય પણ એ કદાચ ઓછું સાંભળતો હોય, એના લીધે બહુ બધી બીમારી આપણે ટાઈમસર અગર એની તપાસ કરીએ તો એ બધી રોગચાળો આપણે અટકાવી શકીએ। તો એની માટે અમે આજે
મફત હિયરિંગ એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે. તો એની માટે અમારી સાથે સુરતથી ટીમ આવેલા છે, એમને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હેલો, મારું નામ પારુલ કજાલિયા છે. હું ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરેપિસ્ટ છું. અમે મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં શ્રુતિ એનટી હોસ્પિટલના કોલેબોરેશન સાથે એક આજે વિનામૂલ્યે કેમ્પ કર્યો છે, જેના દ્વારા અર્લી આઇડેન્ટિફિકેશન અને અર્લી ઇન્ટરવેન્શન પર અમે વર્ક કરવા માંગીએ છીએ. આ ફ્રી કેમ્પ એના માટે છે કે વર્લ્ડ હિયરિંગ ડે છે 3 માર્ચના, અને જે પણ બાળકો તેમજ વયોવૃદ્ધ વ્યક્તિઓ હોય જેને અમે આજે કાનની તપાસ કરી, સાંભળવાની તપાસ કરી, જે પણ સલાહ સૂચન જોઈએ છે એની માટેની જાણકારી પણ આપીએ છીએ, અને આગળ એને રિલેટેડ શું એમણે સ્ટેપ્સ લેવાના એના માટે એમને સચોટ સલાહ પણ આપી છે. તો તમે પ્લીઝ આ નિહાળવાના હો ને કંઈ પણ જરૂર હોય તો પ્લીઝ આ કેમ્પનો લાભ લેજો. થેન્ક યુ વેરી મચ. મારું નામ પંકજ શાંતિલાલ જાની છે. હું આ કાનનો કેમ્પ હતો એમાં બતાવવા આવેલો, મને સંભળાતું નહોતું એટલે ને હવે એ લોકોએ મશીનથી બરાબર ચેક કરી ને મને સાંભળતો થઈ જાવ એવી આશા આપી છે. હાસોડ તાલુકાના પાંજરોલી ગામ ખાતે યોજાનાર PPL 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓક્શન યોજાયું હતું, જેમાં 10 સ્પોન્સરો દ્વારા 10 ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. હાસોડના પાંજરોલી ગામના યુવા મિત્ર મંડળ દ્વારા પાંજરોલી પ્રીમિયર લીગ 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી 6 એપ્રિલના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં 10 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે પાંજરોલી ગામ ખાતે 10 ટીમોના ખેલાડીઓની પસંદગી માટે ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 સ્પોન્સરો દ્વારા ઓક્શન દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. મંગલેશ્વર ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રાખવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ યજ્ઞનું મંગલેશ્વર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના દીવી ગામના સૌરભભાઈ પટેલના સ્વમુખે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવાયું હતું. મંગલેશ્વરના અરવિંદભાઈ હરિભાઈ પટેલના પરિવારે યજમાન બની 23/2/2025 થી 1/3/2025 સુધી કથાના આયોજન દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. આજે કથાનો અંતિમ દિવસ હતો. તવરા ગામે દિવ્ય જ્યોત કળશ રથયાત્રા આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. દિવ્ય જ્યોત કળશ રથયાત્રા દરમિયાન એક સંદેશો આપવામાં આવ્યો હતો કે દરેક ઘરે ઘરે રોજ ગાયત્રી મંત્રના જપ કરાય તેવો મેસેજ આપવામાં આવ્યો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ યાત્રા સમગ્ર ભારતભરમાં 2 વર્ષ પરિભ્રમણ કરી રહી છે. ત્યારે આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં પણ ફરશે અને હાલ જે ભરૂચ જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે, ત્યારે તારીખ 24 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી આમ 19 દિવસ ભરૂચ જિલ્લામાં આ રથયાત્રા ફરશે. આ રથયાત્રાનો ઉદ્દેશ એક જ છે કે લોકોને વ્યસનથી દૂર રાખવા, લોકોને માનવ બનાવવા. આવા સુંદર ઉદ્દેશ માટે શરૂ થયેલી દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગત શુક્રવારના રોજ સાંજે ભરૂચ જિલ્લાના તવરા ગામે આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો. ગામના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય લાઇટિંગ અને શેરીએ શેરીએ રંગોળી સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારે રાત્રે 8 કલાકે ભવ્ય દીપયજ્ઞ યોજાયો હતો. આ દીપયજ્ઞમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા તથા 1 માર્ચના રોજ વહેલી સવારે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા તવરા ગામથી પ્રસ્થાન કરી શુક્લતીર્થ જવા પ્રયત્ન કર્યો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વની અંદર એક દિવ્ય જ્યોતિ કળશ રથની યાત્રા શરૂ થઈ રહી છે. જે જ્યોતિ કળશ રથ આ આખા વિશ્વમાં ફરી રહ્યો છે અને એનો મૂળ ઉદ્દેશ છે પરમ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આજથી 99 વર્ષ પહેલાં 1926માં એક દિવ્ય જ્યોતિ પુરુષની હાજરીમાં કળશની સ્થાપના કરી હતી, જ્યોતિની સ્થાપના કરી હતી. અને એની અંદર એ દાદા ગુરુદેવે એમને 3 જન્મની યાદ અપાવી કે પહેલો જન્મ થયો તો એમનો શ્રી સંત કબીરનો, બીજો જન્મ હતો શ્રી રામદાસ, ત્રીજો રામકૃષ્ણ પરમહંસનો અને ચોથો જન્મ થયો છે અત્યારે શ્રી રામ શર્મા આચાર્યજીનો, જેમણે આ દુનિયાની અંદર જે કંઈ તકલીફો છે, મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે આ દિવ્ય કળશ આખા વિશ્વમાં ફરી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની. બીજી તરફ ડાયવર્ઝનના પગલે નવીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામનું નિર્માણ. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા પાસે તંત્રનું મેગા ડિમોલિશન. નોટિસ આપ્યા બાદ પણ દબાણો નહીં હટાવતા તંત્ર એક્શનમાં. મુખ્ય માર્ગ પર અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા.
અંકલેશ્વર એરસ્ટ્રીપની કામગીરી માર્ચ 2025 સુધીમાં ફેઝ 1ની કામગીરી પૂર્ણ થશે. રનવે, એપ્રન સહિતના કામો થયા. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ. પ્રથમ એર કાર્ગો સેવા શરૂ થશે. હવે નાના પ્લેનમાં હેંગર તેમજ તેના રિપેરિંગ માટેનું સેન્ટર ઊભું થશે. ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર. અંકલેશ્વરમાં મુસાફરો માટે સેવા હજુ પણ શક્ય નહીં. ભરૂચ એસઓજી પોલીસે પાનોલી નજીક કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો. જોખમકારક કેમિકલ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ નિકાલ કરવા જઈ રહ્યો હતો. એસઓજી પોલીસની કોમ્બિંગ નાઇટ અંતર્ગત પાનોલી હાઈવે પર ટેમ્પો ઝડપી પાડ્યો. શંકાસ્પદ કેમિકલ વેસ્ટ અંગે જરૂરી પુરાવા માંગતા ચાલકના ઉડાવ જવાબ સામે આવ્યા. જીપીસીબીને જાણ કરતા તેમના દ્વારા જરૂરી સેમ્પલ લઈ કાર્યવાહી શરૂ કરાઈ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરમાં 31 માર્ચ સુધી સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું. અંકલેશ્વરના તમામ વોર્ડમાં ચાલી રહેલા સફાઈ અભિયાનનું ચેકિંગ કરતા ચીફ ઓફિસર. શાક માર્કેટ પાસે મુખ્ય માર્ગ ઉપર પથ્થરવાળાઓ કરેલા દબાણો દૂર કરાયા. લારીઓવાળા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.